તમારે નવું ટુ વ્હીલર લેવું છે પણ તમને પ્રશ્ન છે કે હવે ઇલેક્ટ્રિક લઉં કે પછી પેટ્રોલ વાળું ટુ વ્હીલર લઉં. ચિંતા ના કરતા, તમારી માટે હું ગણતરી કરીને લાવ્યો છું કે કયું ટુ વ્હીલર તમારી માટે સારું રહેશે. અને એટલા માટે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કયું ટુ વ્હીલર પરચેસ કરવું જોઈએ તમારે, ઇલેક્ટ્રિક કે પછી પેટ્રોલ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગોર. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લેવું કે પેટ્રોલ ટુ વ્હીલર લેવું, આ બંનેમાં બહુ જ કન્ફ્યુઝન હોય છે. આપણને એવું થાય કે યાર પેટ્રોલમાં આમ તો બહુ મજા આવે, પિકઅપ બી સારું આવે, પણ એમ થાય કે યાર ઇલેક્ટ્રિકમાં પણ એવું છે, સારું આવે છે, પણ હવે લેવું કયું? એટલા માટે થઈને હું તમારી માટે ગણતરી કરીને લાવ્યો છું. જો આપણો મેઇન પર્પઝ તો એ જ હોય છે કે જે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે, એક તો પોલ્યુશન નથી કરતું, એની સાથે એ કોસ્ટલી ઓછું પડે છે, બહુ જ સસ્તું પડે છે. એટલા માટે થઈને ઘણા લોકો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લેતા હોય છે, કારણ કે હવે તો પિકઅપ અને બીજી બધી વસ્તુઓ સેમ ટુ સેમ થઈ ગઈ છે ઇલેક્ટ્રિકલમાં પણ. એટલા માટે થઈને આપણે કેટલીક ગણતરી કરીએ. હવે માની લો કે પહેલાં તમારી જોડે પેટ્રોલ સ્કૂટર છે. હવે પેટ્રોલ સ્કૂટરમાં તમે અત્યારે રોજનું 20 કિલોમીટર જેટલું ચાલો છો, એટલે આપણે આખા વર્ષનું કંઈક અંદાજો મારીએ તો કંઈક 7,500 કિલોમીટર જેટલું થાય. હવે 7,500 કિલોમીટર છે. હવે માની લો કે તમારું જે હાલનું પેટ્રોલ ટુ વ્હીલર છે એ 50ની એવરેજ આપે છે, તો ઇટ મીન્સ કે તમારું 150 લીટર જેવું જે છે પેટ્રોલ એમાં જાય છે. એટલે આપણે એનો અંદાજે ભાવ ગણીએ તો કંઈક 15,000 રૂપિયા જેવો થાય, 100 રૂપિયા લેખે ગણીએ તો. હવે બીજા 5,000 રૂપિયા તમે એની અંદર મેન્ટેનન્સના નાખી દો કે કોઈ સર્વિસ થઈ કે એવું કંઈક થયું, તો ટોટલ મતલબ તમારો વર્ષે 20,000 રૂપિયા ખર્ચો પેટ્રોલ ટુ વ્હીલરમાં જઈ રહ્યો છે. હવે ઇલેક્ટ્રિકલમાં કેટલો ખર્ચો થાય છે? હવે માની લો કે તમારી જોડે આપણે ધારી લઈએ કે ઓલા છે. હવે તો ઓલાને એક વાર તમારે ફૂલ ચાર્જ કરવો હોય તો એની માટે થઈને 3 કિલોવોટ વીજળી જોઈએ છે. 3 કિલોવોટ ફૂલ ચાર્જ કરો એટલે ઓલા ઓલમોસ્ટ 100 થી 110 કિલોમીટર, આપણે 100 કિલોમીટર ચાલે છે ગણી લઈએ. હવે માની લો કે તમે પહેલાની જેમ આમાં પણ રોડનું 20 કિલોમીટર ચલાવો છો, એટલે આપણે યરલી ગણી લઈએ કે લગભગ 7500 કિલોમીટર જેટલું તમે ચલાવો છો. એનો મતલબ એવો થયો કે તમે 7500 કિલોમીટર ચલાવ્યું, એક ચાર્જે આપણે 100 કિલોમીટર ચાલે છે, એટલે ઓલમોસ્ટ તમે એક વર્ષમાં 75 વાર ફૂલ ચાર્જ કરતા હશો તમારી બેટરીના. હવે એટલા માટે ટોટલ 75 વાર તમે ચાર્જ કર્યું, એક ચાર્જમાં 3 કિલોવોટ જાય છે, એટલે તમે ગણવા જાઓ તો ટોટલ 225 કિલોવોટ જેટલી ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થઈ છે. હવે આપણે માની લો કે 1 કિલોવોટનો ભાવ તમારે ત્યાં એવરેજ 8 રૂપિયા છે. હવે પ્લસ માઇનસ થઈ શકે છે, તો 8 રૂપિયા છે. તો એટલા પ્રમાણે જો તમે ગણવા ચાહો તો વર્ષનો તમારો ખર્ચો થાય છે 1,800 રૂપિયા. યાદ રાખજો, પહેલાની અંદર આપણો ખર્ચો થયો તો કેટલો? 20,000 રૂપિયા મેન્ટેનન્સ ગણીને. આમાં 1,800 છે, 200 રૂપિયા બીજા મેન્ટેનન્સમાં તમે ગણી લો તો પણ તમારો માની લો કે 2,000 રૂપિયા ખર્ચો થાય છે. તો પેલો 20,000 હતો, આ 2,000 હતો. પણ હજુ એક કેચ છે, તમને એમ થાય કે 20 અને 2 આમાં તો ક્યાં કમ્પેરિઝન છે, પણ છે. હવે કેવી રીતે જણાવવાની પહેલા હું તમને થોડુંક ગણતરીને 5 વર્ષમાં લઈ જાઉં. એટલે કે ઇલેક્ટ્રિક સ્કૂટર છે તો એની ગણતરી આપણે જો મારીએ તો વર્ષે 2,000 રૂપિયા, 5 વર્ષે લગભગ તમારો 10,000 રૂપિયા જેટલો ખર્ચો થશે. પણ જો પેટ્રોલ સ્કૂટર છે તો એની અંદર પેટ્રોલનો જે ખર્ચો છે 20,000 રૂપિયા વર્ષે, તો આપણે ગણવા જઈએ તો કંઈક 1 લાખ રૂપિયા જેટલો વર્ષે થશે. તમને થશે કે યાર આમાં તો 80,000નો પ્રોફિટ છે. પણ એક મિનિટ ઉભા રહેજો. કેમ? એ ગણતરી તમને મારે ગણાવવાની છે. એક અગત્યની વાત ઇલેક્ટ્રિક સ્કૂટરમાં હોય તો એ છે એની બેટરી. હવે માની લો કે કોઈ તમે ઇલેક્ટ્રિક સ્કૂટર લીધું છે તો એની અંદર ઓલમોસ્ટ 1,500 રિચાર્જ સાયકલ અથવા તો 5 કે 7 વર્ષ સુધી એની બેટરી ચાલતી હોય છે. એના પછી તમારે બેટરીને રિપ્લેસ કરવી પડે છે. પણ હવે મોટો કેચ અહીંયા છે કે તમે જ્યારે ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને રિપ્લેસ કરવા માટે જાઓ છો, એનો ખર્ચો અંદાજે 50,000થી લઈને 80,000 રૂપિયા સુધી તમને થઈ શકે છે. પેલો જે તમે ફાયદો કર્યો હતો 5 વર્ષથી 80,000 રૂપિયાનો, એ ફાયદો અહીંયા આગળ તમારો સેટલ થઈ શકે એમ છે. પરંતુ મેં તમને કહ્યું એમ કે 1,500 ચાર્જ સાયકલ પ્રમાણે ગણવા જાઓ તો ઇલેક્ટ્રિક સ્કૂટર સારું પડે છે. ઘણી બધી દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક સ્કૂટર સારું છે, નો ડાઉટ, પોલ્યુશન ઓછું કરે છે. પણ તમને એવું લાગે છે કે આ અમુક જગ્યાએ જે ફિટ નથી બેસતું, જેમ કે મારું ડ્રાઇવિંગ રોડનું વધારે છે, કારણ કે એની રેન્જ 100 કિલોમીટરની જોઈએ છે, તો તમારું ડ્રાઇવિંગ વધારે હોય, તમારે બહાર વધારે જવાનું થતું હોય, તો આવા કિસ્સાઓની અંદર તમારે પેટ્રોલ સ્કૂટર લેવું જોઈએ. જો ઓછી રેન્જમાં, ઓછા વિસ્તારમાં તમારે જવાનું થતું હોય અને એમાં પણ પ્લસ પોઈન્ટ, જો તમારા ઘરે સોલર પ્લેટો લાગેલી હોય તો તમારે ઇલેક્ટ્રિક સ્કૂટર જ લેવું જોઈએ. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું છે? નીચે કમેન્ટ કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, અને હું તમને મળતો રહીશ આવા જ વિડીયો સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.